નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભુજમાં ફાયરિંગ કરીને હત્યા કરનાર આરોપીઓ જબ્બે। ખત્રી તળાવ અને ભુજમાં કરાયું હતું ફાયરિંગ। એલસીબીએ હત્યારાઓને દબોચીને હાથ ધરી તપાસ। આડેસરમાંથી ઝડપાયો 3.5 લાખનો શરાબ। ચેકપોસ્ટ પરથી બાતમીને આધારે પોલીસે ઝડપ્યો શરાબ। વિદેશી શરાબ સાથે 4 આરોપીઓ ઝડપાયા। કચ્છ રણોત્સવનો 1 નવેમ્બરથી થયો પ્રારંભ। સફેદ રણને બદલે પ્રવાસીઓએ માણ્યો મહેરામણ। દીપોત્સવી પર્વની રજાઓમાં પણ ઉમટ્યા પ્રવાસીઓ। ગાંધીધામ ચેમ્બર દ્વારા યોજાયો સ્નેહ મિલન। પરંપરા અનુસાર નવા વર્ષના પ્રથમ દિવસે જ આયોજન। સંસદીય સચિવ સહિતના અગ્રણીઓએ પાઠવી શુભેચ્છા। ભુજ તાલુકાના નારણપર ગામે રહેતા ગઢવી યુવાનોએ લીધેલા વ્યાજના નાણાં મુદ્દે માધાપરના શખ્સ સહિત 6 જેટલા શખ્સોએ ખત્રી તળાવ પાસે 2 ભાઈઓ ઉપર સરા જાહેર ગોળીબાર કરી અને ભુજની ખાનગી હોસ્પિટલે લાવ્યા હતા। ત્યારબાદ બીજા ભાઈ ઉપર ગોળીબાર કરાતા ચકચાર મચી ગઈ હતી। સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા કાયદાના રક્ષકોમાં ભારે ચહલપહલ મચી ગઈ છે। ત્યારે હત્યા કરી ભાગી છૂટેલા સૂત્રધાર સહિતના આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે પોલીસની જુદી જુદી ટીમો બનાવી સૌરાષ્ટ્ર તરફ પગેરું દબાવતા હત્યાના મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સોને ધરબોચી લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું। ગત 30 ઓક્ટોબરના નારણપર ગામે રહેતા મેહુલ વિનુદાન ગઢવી તથા તેના ભાઈ પ્રજ્ઞેશ વિનુદાન ગઢવી બંને ભાઈઓ નારણપરથી ભુજ આવતા હતા। ત્યારે ખત્રી તળાવ પાસે એક્સ આર્મીમેન અશોકસિંહ જાડેજા તથા આકાશ તેમજ અશોકસિંહના બીજા 4 માણસો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા। મેહુલ તથા પ્રજ્ઞેશે અશોકસિંહ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। જે રૂપિયા બાબતે અશોકસિંહે મેહુલની છાતીમાં તમંચાથી ગોળી મારી ઘાયલ કરી દીધો હતો। અશોકસિંહની પોતાની સ્વિફ્ટ કાર બંધ પડી જતા મેહુલ તથા પ્રજ્ઞેશ બંને જણાઓને મેહુલની મહિન્દ્ર લોગાન કારમાં નાખી સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો અને ત્યાં પ્રજ્ઞેશ ઉપર પણ ગોળીબાર કરી ભાગી છૂટ્યો હતો। જે એકોર્ડ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ગોળીબારના દ્રશ્યો આબાદ ઝડપાયા હતા। મેહુલનું સારવાર દરમિયાન મોત થતાં માનુકવા પોલીસે પ્રજ્ઞેશ ગઢવીની ફરિયાદ પરથી અશોકસિંહ જાડેજા, આકાશ તેમજ અન્ય 4 શખ્સો સહિત 6 સામે હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। હત્યારાઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એએચ ચૌધરીની સૂચનાથી એલસીબી પીઆઈ જેએમ આલ તથા તપાસનીસ ઇન્ચાર્જ પીઆઈ વીએ સોનારાએ એલસીબી માનુકવા તથા એસઓજીની જુદી જુદી 5 જેટલી ટીમો બનાવી હતી અને હત્યારાઓને ઝડપી પાડવા તપાસનું પગેરું દબાવ્યું હતું। ત્યારે મોબાઈલ લોકેશન આધારે પોલીસ ટુકડીઓ રાજકોટ ગોંડલ તરફ ધસી ગઈ હોવાનું જાણવા મળતા ઘટનાને સૂત્રધાર અશોકસિંહ તથા તેના સાગરીતોને ધરબોચી લેવામાં સફળતા મળી હતી। તારીખ 30/10/2016ના દિવાળીના તહેવારના નિમિત્તે ખત્રી તળાવ પાસે એક બનાવ બનેલો ફાયરિંગનો, જેમાં મેહુલ વિનોદ ગઢવી અને અશોકસિંહ વિજયસિંહ તથા આરોપી આકાશ વિનુભાઈ આર્ય જેઓની સાથે ઝઘડો થયેલો, જેમાં ફાયરિંગ કરી અને આકાશ અને ત્યારબાદ અશોકસિંહ બંને નાસી ગયેલા અને પોતે જે આ મરણ જનાર છે એની વચ્ચે ગોળીથી એની ઈજામાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલું અને જ્યારે તે હોસ્પિટલ લઈ આવે છે ત્યારે અશોકસિંહ ગાડીમાં લઈ આવતો હોય છે અને લઈ આવી જ્યારે એને ઉતારે છે ત્યારે મરણ જનારનો ભાઈ પ્રજ્ઞેશ ત્યાં આવે છે અને એની બોલાચાલી થાય તો પ્રજ્ઞેશને પણ બીજું ફાયરિંગ કરી અશોકસિંહ ઈજા કરી અને ત્યાંથી નાસી જાય છે। ત્યારબાદ બંને આ ગુનો કરીને નાસી ગયેલા અને આજરોજ જેના ગુનાના કામે આરોપી અશોકસિંહ વિજયસિંહ જાડેજા તથા આકાશ વિનુ આર્ય બંને એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને માનકવા પોલીસ સ્ટેશનની ટીમો જુદી જુદી ટીમો જ્યારથી બનાવ બાદ આરોપીની શોધખોળ પાછળ હતા। પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી માર્ગદર્શી આઈજીપી એ.કે. જાડેજા સાહેબની સૂચનાઓથી અને ડીવાયએસપી ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શનથી અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળેલ કે સદરુ આરોપી ભુજ તરફ આવી રહ્યા છે, જેથી એની વોચ રાખી વોચમાં એની બાતમી આધારે આજરોજ એની ધરપકડ કરી અને અટક કરેલ છે અને એમની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર, પિસ્ટલ તથા 2 કાર્ટીસ તથા લાયસન્સ તથા 2 મોબાઈલ મળી આવેલ છે। એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ દરમિયાન આ આરોપીઓ ક્યાં ક્યાં ગુનો કરીને ભાગેલા હતા
અને ક્યાં ક્યાં હતા એની તપાસ તદવી ચાલુ છે. આ ગુનાનું કારણ એવું છે કે આ કામે મરણ જનાર મેહુલ ગઢવી અને એનો ભાઈ બંને પ્રજ્ઞેશ અને અશોકસિંહ અને આકાશ, આ લોકોને પૈસાની લેતી દેતી 25 લાખ રૂપિયા જેવી ઉઘરાણી હતી, જેની લેતી દેતીમાં એ બેનને ખત્રી તળાવ પાસે ભેગા થયેલા અને ત્યાં ઝઘડાની શરૂઆત થયેલી અને ગંભીર ઈજા કરી અને આ કામે મેહુલનું મૃત્યુ થયેલું અને બાદ નાસી ગયેલા. આજરોજ બંને આરોપીની ધરપકડ કરેલ છે. કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસેથી પોલીસે બાતમીના આધારે શરાબના જથ્થા ભરેલ ટ્રક સાથે 3 શખ્સોને ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ આડેસર પીએસઆઈ જે ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે આજે બપોરે વાહન ચેકિંગ દરમિયાન આડેસર પોલીસ ચેકપોસ્ટ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રકને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી હતી. ટ્રકની તલાશી લેતા પીઓપીના કેમિકલ પાવડર નીચે છુપાવેલ જુદા જુદા બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ કિંમત ₹3,61,000નો મળી આવતા ટ્રકના ચાલક સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી 32,000 રોકડા, મોબાઈલ ફોન તથા પાવડર તેમજ 5 લાખની ટ્રક સહિત 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આજે વહેલી સવારે નર્મદા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભચાઉ નાઓને મળેલી બાતમી હકીકત આધારે આડેસર ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી રાધનપુર બાજુથી આવતી ટ્રક ગાડી નંબર RJ12G 871 વાળીને રોકી અટકાવી ચેક કરતો તેમાંથી એવર્સ 5000 બિયરની કુલ 16 પેટી, ગ્રીન લેબલ વિસ્કીની 60 પેટી, રોયલ ચેલેન્જ ગોલ્ડ વિસ્કી 750 ml 6 પેટી, ફાઇન દરબારી રેર વિસ્કી 11 પેટી મળી કુલ ₹3,61,800નો પરપ્રાંતીય ભારતીય બનાવટનો દારૂ મળી આવેલ છે. આ ટ્રક ગાડીની અંદર ફેલ્સપાર પાવડરની કુલ 205 બોરી 10,500 ₹10,250ની કબજે કરવામાં આવેલ છે. આ ઉપરાંત ડ્રાઈવર આરોપી સુમેરસિંહ, એની સાથેના બીજા 2 માણસો કિશનસિંહ અને સોહનની પાસેના રોકડા ₹32,000 અને તેમની પાસેના 4 મોબાઈલ કિંમત ₹1,000 અને ટ્રક ગાડી કિંમત ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. ગાંધીધામ શહેરના મહેશ્વરીનગર ઝૂંપડામાં ઘર પાસે શૌચક્રિયા કરવા જેવી નજીવી બાબતે 15 થી 20 માણસોના ટોળા ઉપર હુમલો કરાતા દંપતી સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો સામા પક્ષે પણ જાતિ અપમાનિતની ફરિયાદ અપાતા બંને પક્ષે સામસામે ફોજદારી નોંધાઈ હતી. અજીજ ખાન વહીદ ખાન રંગરેજની ફરિયાદ પરથી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મારામારી અને હુમલાનો બનાવ ગત 31મી ઓક્ટોબરે બન્યો હતો. બપોરના 11:30 થી 12ના અરસામાં મહેશ્વરીનગરના મકાન નંબર 1 સામે ઝૂંપડા પાસે બનાવ બન્યો હતો. ઘર પાસે શૌચક્રિયા કરતા શખ્સોને ના પાડવામાં આવી હતી, જેથી આરોપીઓ અશ્વિન ખીમજી મહેશ્વરી, હરેશ મહેશ્વરી, શંકર મહેશ્વરી તથા તેની સાથે આવેલા 15 થી 20 માણસોના ટોળાએ ગેરકાયદેસર મંડળી બનાવી પેતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને હુમલો કર્યો હતો. આ સંદર્ભે ગાંધીધામ A ડિવિઝન પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ, છેડતી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ પ્રતિ ફરિયાદ આપતા દમયંતીબેન શંકરભાઈ મહેશ્વરીની ફરિયાદને આધારે પોલીસે જણાવ્યું હતું કે તેમના છોકરાઓ ફળિયામાં ફટાકડા ફોડતા હતા, ત્યારે આરોપીઓ સંજય ખાન સાથે બીજા માણસોએ છોકરાઓને જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલીને માર મારતા આરોપીઓ સામે એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. આગામી 5મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે આવે છે, ત્યારે ભુજમાં યોજાનાર સીએમના સ્નેહમિલનના સ્થળ બાબતે રાજકારણ રમાતું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં અગાઉ ભુજના રાજેન્દ્ર બાગમાં સ્નેહમિલન યોજાવાનું હતું. એ બહાને રાજેન્દ્ર બાગની સાફ સફાઈ પણ થઈ હતી, પરંતુ એકાએક જગ્યા નાની પડવાના બહાને તેમજ સુરક્ષાનું કારણ આગળ ધરીને સ્થળમાં ફેરફાર કરાયો છે અને હવે ભુજમાં સીએમના સ્નેહમિલનનો કાર્યક્રમ જુબેલી ગ્રાઉન્ડમાં યોજાશે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે જુબેલી ગ્રાઉન્ડમાં યોજાનાર સ્નેહમિલનમાં વિરોધ ઉઠાવવાની દહેશત ઊભી થઈ છે. જુબેલી ગ્રાઉન્ડમાં અગાઉ ફટાકડા બજાર ઊભી કરવામાં આવતા તેનો વિરોધ નોંધાયો હતો અને 3 વર્ષ પૂર્વે કલેક્ટરે ખુદ ઠરાવ કરીને જુબેલી ગ્રાઉન્ડને રમતગમત માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સીએમના સ્નેહમિલન માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રમતગમત પ્રેમીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુબેલી ગ્રાઉન્ડમાં કોઈ મંજૂરી મળી નથી.
ગત રાત્રે ગ્રાઉન્ડના દરવાજાના તાળા તોડીને કાર્યક્રમની તૈયારીઓ હાથ ધરાઈ હતી, જેમાં જાગૃતોએ કલેક્ટરનું ધ્યાન દોરતા કલેક્ટરે ઓલ્ફ્રેડના આચાર્યનો સંપર્ક કરીને ગ્રાઉન્ડ આપવાની મંજૂરી અપાઈ છે કે કેમ તેનું પૂછાણું લીધું હતું. ત્યારે પ્રિન્સિપાલે ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત લઈને હાલ પૂરતું કામ અટકાવ્યું હતું, પરંતુ તેમ છતાં સુધરાઈ સહિતની સંસ્થા દ્વારા આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જોવાનું એ છે કે જુવેલી ગ્રાઉન્ડમાં પણ સ્નેહ મિલનના ચોખટા ગોઠવાય છે, પછી ફરી કોઈ સ્થળ બદલાવવામાં આવે છે. જો કે આ સંદર્ભે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ મૌન સેવ્યું હતું. આટલા 4 વર્ષમાં મારા માટે સૌથી ખુશીનો પ્રસંગ આ છે કે અમિત સરને આપણે કાંકરિયા બનાવવાનું જે સપનું છે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે, અને એ પણ આપણા સદનસીબે આપણે મુખ્યમંત્રીના હસ્તે કરી રહ્યા છે. અને હમીરસર એક એવી ઐતિહાસિક જગ્યા છે, એની સાથે એક ધાર્મિક લાગણી પણ જોડાયેલી છે, જેમાં ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ અહીંયા રોકાયા હતા અને આ તળાવની અંદર સ્નાન કરતા હતા અને ત્યાંથી વિચરતા હતા. એટલે એ પણ લાગણી, લોકોની ધાર્મિક લાગણી સાથે જોડાયેલો આ પ્રસંગ છે. અને એક ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ જ્યારે ઘોરડોનું ટુરિઝમ એ વૈશ્વિક કક્ષાએ પહોંચ્યું છે, અને સાથે સાથે ભુજિયો ડુંગર પણ નરેન્દ્રભાઈનું ડ્રીમ પ્રોજેક્ટ પણ સાકાર થઈ રહ્યો છે. ફર્સ્ટ પેજનું ઇનોગ્રેશન આપણે કદાચ જાન્યુઆરીમાં કરી પણ શકીએ એ જાતની બધી શક્યતાઓ છે. તો એ જ રીતે હમીરસરનું જે સપનું જોયું છે એને કાંકરિયા જેવું બનાવવું અને લોકોને માટે આ એક સારામાં સારું ટુરિસ્ટ પ્લેસ બને અને લોકો અહીંયા એન્ટરટેનમેન્ટ માટે ખૂબ સારી રીતે એનો ઉપયોગ કરે અને મોજ મજા કરે. નગરપાલિકાના લેટર પેડ ઉપર આની માંગણી કરી છે ગ્રાઉન્ડની, પણ અમારી પ્રિન્સિપલ સાથે મુલાકાત થઈ તો પ્રિન્સિપલે અમને સ્પષ્ટ શબ્દમાં ના પાડી છે કે આ ગ્રાઉન્ડની મંજૂરી અમે આપી નથી. મારા કને આ લેટર છે, ઠરાવ છે 7/10/2011નો, જેમાં કલેક્ટરશ્રીએ ખુદ ઠરાવ પાસ કર્યો છે અને એનામાં ચોખ્ખા શબ્દમાં નિયમ નંબર 7માં લખેલું છે કે આ ગ્રાઉન્ડ ફક્ત રમતગમત માટે જ વાપરવું, તેના સિવાય આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવો નહીં. તો શું આ કલેક્ટરના ઠરાવને માન્ય નહીં રાખે? મારો કોઈ બીજેપી સાથે કોઈ નાતો નથી કે નથી કોંગ્રેસ પાર્ટી સાથે કે અન્ય કોઈ રાજકીય પાર્ટી સાથે મારો કોઈ સંબંધ નથી, પણ હું એટલું જરૂર કહીશ કે મારા કને અથવા ભુજ શહેરની અંદર જુબેલી ગ્રાઉન્ડ પ્રેમી ઘણા બધા છે. જો આ વસ્તુમાં સ્ટોપ નહીં આવે તો અમે મેક્સિમમ 700થી 800 જણા છીએ, જે અમે સીએમ કને રૂબરૂ જાશું અને કહીશું કે આ ગ્રાઉન્ડ ફક્ત રમતગમત માટે હતું, છતાંય આપના પ્રોગ્રામમાં આ ગ્રાઉન્ડ વપરાણું છે. ધારાસભ્યોના સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, જેનામાં ગુજરાતના મુખ્યમંત્રી પધારવાના છે. એ જ્યુબિલી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં 1870માં મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા ઓલ્ફેડ હાઈસ્કૂલને આ ગ્રાઉન્ડ છે ને માત્ર રમતગમતના હેતુ માટે દાનમાં આપેલો છે. તો આનો બીજો કોઈ ઉપયોગ થઈ શકે નહીં. એમરજન્સી હોય તો અલગ વસ્તુ છે, પણ આવા સ્નેહ મિલન જેવા કાર્યક્રમો આનામાં થઈ શકે નહીં. એ બાબતે અમે ફરિયાદ કરી છે, કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોર્યું છે, અને ફર્ધર કદાચ હવે આ લોકો નહીં આગળ કંઈ કરે તો આગળનું પણ અમારે કોઈ હાથ ધરવું પડશે. આ અગાઉ આપણા માનનીય કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ હતા, એમને પણ મારી ફરિયાદ એને ધ્યાને લઈ અને એવો હુકમ કરેલો હતો ઓલ્ફેડ હાઈસ્કૂલને કે આ મેદાન છે એનો માત્ર રમતગમતમાં જ ઉપયોગ થાય અને એના સિવાય કોઈ ઉપયોગ માટે ભાડે આપવું નહીં. પરંતુ તે છતાં હાલમાં આપના ધ્યાને હશે કે ઓલ્ફેડ હાઈસ્કૂલની કોઈ પણ પરવાનગી વિના જ્યુબિલી ગ્રાઉન્ડમાં હાલ મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારો થઈ રહી છે, જે હકીકતમાં ગેરકાયદેસર છે અને આમ જોઈએ તો કાયદાઓનો ભંગ પણ શાસક પક્ષ કરી રહ્યો છે. દિવાળી વેકેશનના પ્રારંભ સાથે કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દીપોત્સવી તહેવારોમાં કચ્છ જિલ્લાના વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર સહેલાણીઓ તેમજ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી. છેલ્લા થોડા વર્ષો દરમિયાન ટુરિઝમ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના પર્યટન સ્થળોના વ્યાપક પ્રચાર પ્રસાર બાદ સરહદી જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. દીપોત્સવી તહેવારોમાં કચ્છ જિલ્લાના માંડવી દરિયાકાંઠા, ભુજના સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળો, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, કાણો ડુંગર, ધોળાવીરા, રવેચી ધામ, ગોધરા, વિજય વિલાસ પેલેસ વગેરે સ્થળો પર મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી હતી.
કચ્છ જિલ્લા ઉપરાંત રાજ્ય અને દેશના વિવિધ સ્થળોએથી ઉમટેલા પ્રવાસીઓએ કચ્છના વિવિધ પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ દીપોત્સવી તહેવારો ઉજવ્યા હતા. કચ્છના પર્યટન અને ધાર્મિક સ્થાનો પર ખાનગી પ્રવાસી વાહનોની ભારે ભીડ જોવા મળી હતી. હજારો પ્રવાસીઓના આગમનથી ભુજ ઉપરાંત કચ્છના વિવિધ શહેરોના હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના ગલ્લા, મુસાફર વાહનોના ધંધાર્થીઓ વ્યસ્ત બની ગયા હતા. કચ્છ આવેલા જિલ્લા બહારના પ્રવાસીઓએ હસ્તકલાને લગતી ચીજ વસ્તુઓની ખરીદીમાં પણ રસ દાખવ્યો હતો. દિવાળી અગાઉ મંદીની ફરિયાદ કરી રહેલા ધંધાર્થીઓની દિવાળી પ્રવાસીઓએ સુધારી હતી. જિલ્લા મથક ભુજના બસ સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર, હમીરસર તળાવના કાંઠે પ્રવાસીઓની ભારે ગીર્દી જોવા મળી હતી. દિવાળી વેકેશન અને રણોત્સવ સુધી હજુ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવશે તેવો આશાવાદ ધંધાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. જોવાલાયક સ્થળો તો અહીંયા આપણે કાળો ડુંગર છે, કચ્છનું રણ છે, પછી આ પ્રાગ મહેલ છે, પછી આઈના મહેલ છે, પછી અહીં બાજુમાં આપણે લખપતમાં જઈએ તો ત્યાં ઘણું બધું જોવાનું છે. આજુબાજુના સ્થળો ઘણા બધી જોવાલાયક સ્થળો છે. કચ્છનું ટુરિઝમ અદ્ભુત છે. અહીંયા ઐતિહાસિક શહેર છે અને ઘણી બધી વસ્તુઓ અમે અહીં જોઈ છે. ખાસ કરીને અત્યારે અમે પ્રાગ મહેલમાં ઊભા છીએ, નીચે આઈના મહેલ છે. આજે અમે કાળો ડુંગર અને કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ જોવા જશું. કચ્છ રણોત્સવનો નવા વર્ષથી પ્રારંભ થયો છે. 1 નવેમ્બરથી રણોત્સવમાં પ્રવાસીઓ ઉમટવાના શરૂ થઈ ગયા છે. પરંતુ સફેદ રણમાં પાણી ભરાયેલા હોવાથી લોકો રણના બદલે મહેરામણના જ દર્શન કરી રહ્યા છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાથી ફેમસ થયેલ કચ્છ રણોત્સવનો પ્રારંભ થતાં દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છમાં આવતા થયા છે. 1 નવેમ્બરે ભાઈબીજના દિવસથી જ કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સરકારે ખાનગી કંપનીને રણોત્સવના આયોજનનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. ત્યારે ટેન્ટ સિટીનું પણ મોટી સંખ્યામાં બુકિંગ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે જ ટેન્ટ સિટી 600 જેટલા નોંધાયેલા પ્રવાસીઓએ રોકાણ કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીમાં વિવિધ પ્રકારના આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે. ભવ્ય તંબુ નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. પ્રવાસીઓ માટે તંબુ નગરીમાં કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. ઉપરાંત કચ્છી કલા કામગીરીની ક્રાફ્ટ બજારો, હેન્ડીક્રાફ્ટ, વિવિધ કચ્છી વેરાયટીઓ ટેન્ટ સિટીનું આકર્ષણ બની છે. જો કે આ વર્ષે પાછોતરા વરસાદને કારણે રણમાં પાણી ભરાયેલા છે. સફેદ રણમાં અંદર સુધી જવાતા માર્ગની બંને તરફ પાણી જોવા મળે છે. પરિણામે રણની રોનક માણવા આવનારને મહેરામણના દર્શન કરવા પડે છે. રણમાં અનેક જગ્યા પાણી સુકાઈ જવાને કારણે સફેદ રણ જોવા મળ્યું હતું. પરંતુ તેમાં પણ કાદવ કીચડને કારણે લોકોના પગ ફસાઈ જવાથી પ્રવાસીઓ રોષે ભરાયા હતા. રણમાં પાણી ભરાવાને કારણે આ વર્ષે પ્રારંભે જ રણોત્સવની મજા બગડી છે. જો આયોજકોનું કહેવું છે કે ઠંડીનું પ્રમાણ વધ્યા બાદ પાણીનું થર જામીને સફેદ નમક બની જશે, ત્યારે હાલ તો પ્રવાસીઓને સફેદ રણના દર્શન થઈ શકતા નથી તે વાસ્તવિકતા છે. આ વખતે અમે લોકોએ 1 નવેમ્બરથી રણોત્સવની શરૂઆત કરેલી છે. કાશ્મીરમાં થોડા પ્રોબ્લેમ્સ ચાલે છે, તો લોકોનું આ વખતે એવું હતું કે ક્યાં ફરવા જવું, ઓપ્શન્સ ક્યાં છે. તો ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ દિવાળીથી રણોત્સવ ચાલુ કરીએ તો ભારતભરમાંથી લોકોને એક ઓપ્શન મળે, ગુજરાતના લોકોને બહાર ના જવું પડે. અને જો કચ્છમાં ગુજરાતમાં કચ્છમાં આવશે તો કચ્છની જે સંસ્કૃતિ છે, કચ્છની જે આર્થિક વ્યવસ્થા છે એને ઘણો સપોર્ટ મળશે. તો આ એક ઉદ્દેશ સાથે અમે લોકોએ આ વખતે 1 નવેમ્બરથી રણોત્સવ ચાલુ કરવાનું નક્કી કરેલ. અને ઓલ ઓવર ઇન્ડિયાથી પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ અમને મળેલ છે. પહેલા જ દિવસે 600 કરતાં પણ વધારે સહેલાણીઓ રણોત્સવની મુલાકાત માટે આવેલા છે. વાર્ષિક પરંપરા અનુસાર પૂર્વ કચ્છની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભે ગાંધીધામ ચેમ્બર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાની પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી હતી. ગુજરાતના સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, સમિતિના રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપરાંત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, સભ્ય મિત્રો, ગાંધીધામ સંકુલના ઉદ્યોગપતિઓ, આયાત નિકાસકારો, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો, વિવિધ વેપારીઓ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોની વિશાળ હાજરીમાં નૂતન વર્ષ સ્નેહમિલનના કાર્યક્રમ ચેમ્બર ભવન ખાતે આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિતના રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનોએ વેપારી આગેવાનો એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.
સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પૂર્વ કચ્છની સૌથી મોટી મહાજન સંસ્થાના પદાધિકારીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે વૈશ્વિક મંદીના માહોલમાં વાણિજ્યને ટકાવી રાખવા માટે મોટા પડકારો ઊભા થયા છે. ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થાએ તમામ સંલગ્ન ઉદ્યોગકારો અને વેપારીઓના હિતાર્થે સક્રિય ભૂમિકા ભજવી છે. ત્યારે વિક્રમ સંવતનું આ નવું વર્ષ વેપાર ઉદ્યોગ જગતના વિકાસ માટે અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવી હતી. જિલ્લા મથક ભુજ ખાતે આવેલ કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફ્રાન્સના ડોક્ટર જેન લુઇસે મુલાકાત લીધી હતી, જેમાં કચ્છની સંસ્કૃતિ અને માનવતા નિહાળીને તેમજ કચ્છમાં સ્વચ્છતા જોઈને વખાણ કર્યા હતા. ભારત અને ફ્રાન્સમાં થતા ઘૂંટણના ઓપરેશનમાં શું તફાવત છે તે અંગે ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ફ્રાન્સથી આવેલા તબીબે ભુજમાં અનેક દર્દીઓના ઘૂંટણનું ઓપરેશન પણ કર્યું હતું. સાથે જ સ્થાનિક ડોક્ટરોને ઓપરેશનની અત્યાધુનિક પદ્ધતિથી વાકેફ કર્યા હતા. ઘૂંટણના દુખાવા બાદ કરાતી ચિકિત્સા પદ્ધતિની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. ઘૂંટણનું ઓપરેશન ખૂબ જ સેન્સિટિવ હોવાથી ઓપરેશન સમયે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તો ફ્રાન્સથી આવેલા ડોક્ટર જેન લુઇસે ફ્રાન્સ અને ભારતની ઓપરેશન ટેકનિક અંગે ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. આજે આપણે બહુ જ લકી છીએ કે આપણા મધ્યે એક એવી હસ્તી છે, એવા ડૉક્ટર છે જે ઇન્ડિયા લેવલે નહીં, યુરોપ લેવલે નહીં, પણ પૂરા વર્લ્ડ લેવલે ફેમસ છે. અને એમનો બહોળો જ અનુભવ છે ઘૂંટણના ઓપરેશનોમાં, અને એમાં ખાસ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં. અને એમને અમારા રેગ્યુલર સંપર્કમાં હતા કે અમારા આઈડિયાઝ એમને ઈમેલથી કે ઇન્ટરનેટથી અમે શેર કરતા હોઈએ. અને એ યોગાનું યોગ ઇન્ડિયા આવ્યા છે આ વખતે, તો આપણે એમને રિક્વેસ્ટ સ્પેશિયલ કરી કે ભાઈ તમે અમારા સેન્ટર આવો કે જ્યાં આપણે પણ આટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરીએ છીએ, તો તમે અમારી ત્યાં આવો, અમારી વિઝિટ મારો, અમારો સેન્ટર જુઓ અને તમારા સજેશન્સ છે કે તમને એમાં શું યોગદાન આપી શકો એના માટે સાહેબને બોલાવ્યા. અને સાહેબે આપણે ત્યાં આવ્યા, આપણે સાથે ઓપરેશન પણ કર્યા છે આજે, અને સાહેબ સાથે ઘણી પણ આપણા આઈડિયાઝની આપ લે થઈ છે. અને એ હેતુસર જ ખાસ સાહેબ આવ્યા હતા કે આપણે ભારતીય બનાવટના પેશન્ટ્સમાં શું અલગ છે અને એમાં ઓપરેશન કઈ રીતે ધ્યાન રાખવાનું, કઈ રીતે અલગ રીતે કરી શકીએ અને શું સારું રિઝલ્ટ કેવી રીતે આપી શકીએ. અને સાહેબ એના માટે જ ખાસ આવ્યા છે આજે. સર એક લિજેન્ડની રિપ્લેસમેન્ટ સર્જન છે, ત્યારે એમના એક્સપિરિયન્સમાંથી અમને ઘણું શીખવા મળ્યું. અને અમારા માટે સૌથી આનંદની વાત એ છે કે સાહેબ અહીંયા આવીને સૌ પ્રથમ તો આપણા કચ્છથી, કચ્છના લોકોથી, અહીંયાની કોમ્યુનિટીથી બહુ ઇમ્પ્રેસ થયા છે. અને એમણે દે રિયલી એપ્રિશિએટ. અને સૌથી અગત્યનું કે અમારી હોસ્પિટલ જે અમે એકદમ હોસ્પિટલનું તમે બધા જાણો છો એમ એકદમ ક્લીન ચોખ્ખી જ રાખીએ છીએ હંમેશા. અમારો પ્રથમ પ્રયત્ન એ જ રહે છે. અને હોસ્પિટલની ક્વોલિટી, બધું ક્લીનલીનેસ જોઈને બહુ જ ઇમ્પ્રેસ થયા છે. એ જાણીને અમે બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભુજમાં ભાવભેર ઉજવણી કરાઈ હતી. ભુજ નગરપાલિકા ઉપરાંત શહેર, તાલુકા અને જિલ્લા ભાજપના ઉપક્રમે સરદાર પટેલની પ્રતિમા નજીક ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 31મી ઓક્ટોબરની સવારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નગરપતિ અશોક હાથી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, નવીન લાલન સહિત શહેર સુધરાઈના હોદ્દેદારો, કર્મચારીઓ ઉપરાંત ભુજ શહેર, તાલુકા અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ પ્રતિમાને હારારોહણ કરી અંજલિ આપી હતી. આ પ્રસંગે આઝાદ ભારતના સર્વપ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલના જીવનમાંથી દેશવાસીઓ પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી હતી. સરદાર પટેલની 141મી પૂર્ણતિથિ પૂરી થઈ અને 42મી જ્યારે શરૂ થઈ, ત્યારે આજે આટલા વર્ષ પછી પણ જેમ વાત હમણાં જ કરી કે એક સરદાર અસરદાર જ રહ્યા છે. કારણ કે જે તે વખતે રાષ્ટ્રની આઝાદી વખતે રાષ્ટ્રના હકીકતમાં રાષ્ટ્રને ભવિષ્યની વિકાસ, સુરક્ષાની દ્રષ્ટિએ અને દીર્ઘદ્રષ્ટિથી જે નિર્ણય લીધા છે એ આજે પણ રાષ્ટ્ર યાદ કરે છે. આપણે ઈચ્છીએ આવા જે એને નિર્ણયો, એની વિચાર શક્તિ અને વિચાર કર્યા પછી મક્કમતાથી વળગી રહેવું એ માત્ર સરદાર પટેલમાં જ હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ શહેરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે હારારોહણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરી,
ફકીર મામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, ઘનીભાઈ કુંભાર સહિત ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસ તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે હારારોહણ કરી ભાવભેર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સમગ્ર દેશ જેમના માટે ગૌરવ લઈ શકે છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે આજે શુભકામના માટે અમે હારારોપણનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી અને સાથે સાથે એવા જ લોખંડી મહિલા અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન આદરણીય શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાસુમન માટે અહીં ઉપસ્થિત થયા છીએ. બંને મહાનુભાવોને કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી ભાવભીની નમન, વંદન અને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. વિક્રમ સંવંત 2073ના પ્રારંભે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને અન્નકૂટના પ્રસાદનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો અને સાંખ્ય યોગી બહેનોએ વિવિધ પકવાનો તૈયાર કર્યા હતા. નૂતન વર્ષની વહેલી પ્રભાતે મોટી સંખ્યામાં ઉમટેલા હરિભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. તો વાર્ષિક પરંપરા અનુસાર ભુજ શહેરના ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ભાવિક ભક્તોના સહકારથી તૈયાર કરવામાં આવેલ વિવિધ મિષ્ટાનો અને પકવાનોનો ભોગ મા આશાપુરાને ધરાવવામાં આવ્યો હતો. નૂતન વર્ષના મંગલ પ્રભાતે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ આશાપુરા મંદિરના દર્શનાર્થે ઉમટ્યા હતા. ભાવિકોએ મા આશાપુરાના દર્શન કરી આવનાર વર્ષ માટે મંગલ પ્રાર્થના કરી હતી. દિવાળીની સંધ્યાએ ભુજના શહેરના હૃદય સમા હમીરસર તળાવ તેમજ તેની સામે આવેલા પેન્શનર્સ ઓટલા પર 1111 દીવડાની દીપમાળાને પ્રજ્વલિત કરીને દિવાળીને વધુ પ્રકાશમય બનાવાઈ હતી. બાળાના ચેરમેન કિરીટ સોમપુરા તથા 10 વર્ષની દલિત કન્યા પૂનમ દ્વારા પ્રથમ દીપને પ્રગટાવી આ જાહેર કાર્યક્રમ લાઇટ ધ લેકને સમગ્ર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રત્યેની યુવાનોની ઘેલછા અને તેના અનુકરણ પાછળ ધીરે ધીરે આપણે આપણી જ સંસ્કૃતિ અને તેના મૂલ્યોને ભૂલતા જઈએ છીએ. આવું ન થાય અને આપણી સંસ્કૃતિના મૂલ્યો જળવાઈ રહે તે માટે ગત વર્ષેથી આ કાર્યક્રમ લાઇટ ધ લેકનું આયોજન શરૂ કરાયું છે, જે પરંપરા આ વર્ષે પણ અકબંધ રાખવામાં આવી હતી. મુખ્ય આયોજક તરીકે રસિકબા હેમુદાન કેસરિયા, જાગુબા હેમુદાન કેસરિયા તેમજ હર્ષ હસમુખભાઈ મચ્છર રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ભૂમિતભાઈ ગોર, દ્રુપદભાઈ અગારા અને જિગ્નેશભાઈ દવેએ સહયોગ આપ્યો હતો. તો દીપોત્સવ પર્વ નિમિત્તે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ખાસ શણગારનું આયોજન કરાયું હતું. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીની સંધ્યાએ દીપમાલા કરવામાં આવી હતી. દીપકોના તેજોમય પ્રકાશથી અલૌકિક દ્રશ્ય સર્જાયા હતા. દીપોત્સવી પર્વ દરમિયાન હજારો દર્શનાર્થીઓએ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનનો લાભ લીધો હતો. ગયા વર્ષે શરૂ કર્યું હતું અને ગયા વર્ષે પણ ઉદ્દેશ્ય એવો હતો કે યુવાનોની અંદર સાંસ્કૃતિક જે તહેવારોની ઉજવણી છે એ ફરીથી ચાલુ થાય. આપણે એવી જાહેરાતો આપીએ કે ફટાકડા ઓછા ફોડો કે આવું ઓછું કરો. ઓછું કરવાની જગ્યાએ જે મુખ્ય વસ્તુ છે એ વધારે કરવાનું શરૂ કરો તો તમારે કોઈને કહેવાની જરૂર નહીં પડે કે આ ઓછું કરો ને આ વધારે કરો. એટલા માટે દિવાળીના પવિત્ર દિવસે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે લક્ષ્મી પૂજન તેમજ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતોએ મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કરાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના હરિભક્ત વેપારીઓ દર વર્ષે અહીં ચોપડા પૂજન કરતા હોય છે, ત્યારે દિવાળીના દિવસે સમૂહ ચોપડા પૂજનમાં મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ મંદિર ઉપરાંત વ્યવસાયિક પ્રતિષ્ઠાનો તેમજ કંપનીઓમાં ચોપડા પૂજન કરાયું હતું, જેમાં સ્ટાઇલ ધ ફેશન હબ ખાતે માલિક નવીન લાલન દ્વારા ચોપડા પૂજન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, બાળાના ચેરમેન કિરીટ સોમપુરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મી પૂજન સહિત ચોપડા પૂજનની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી કરવામાં આવી હતી. આપણા માટે આવતું વર્ષ નવું વર્ષ હોય. નવા વર્ષના નિમિત્તે જ્યારે આપણે નવા વર્ષનો પ્રારંભ કરીએ ત્યારે સંપ્રદાયની પરંપરા પ્રમાણે અને વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે લક્ષ્મીજીનું પૂજન કરવું
એ આપણી ફરજ છે અને એ નિમિત્તે ભુજ મંદિર દર વર્ષે આમ સમૂહમાં લક્ષ્મી પૂજન કરાવે છે. બધા ભક્તોને લાભ મળે અને ભુજ મંદિરનું પણ પૂજન થાય અને એના દ્વારા બધા ભક્તોની પણ ઈચ્છાઓ પૂરી થાય એ માટે દર વર્ષે આ ભુજ મંદિરના સભા મંડપની અંદર ભગવાનના સાનિધ્યમાં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.